હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે હું તમારા માટે મારા સાસુના હાથનું બનેલું ખૂબ જ ટેસ્ટી બે ટાઈપના અથાણાની રેસીપી લઈને આવી છું। જેમાં એક છે મિક્સ અથાણું, જે કેરી, ખારેક, લાલ મરચાં, મેથી અને ચણાથી બનાવેલું છે, જે મિક્સ છે, અને એક છે ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું। બંને અથાણાની રેસીપી ખાસ જોવા જેવી છે। ખૂબ જ ટેસ્ટી અથાણા બંને બનીને તૈયાર થઈ ગયા છે। તો આના માટે જરૂરી ટિપ્સ બધી આ વિડીયોમાં જોવાની જરૂર છે, તો પૂરો વિડીયો એકદમ ધ્યાનથી જોજો। અહીંયા રાજાપુરી કેરી લીધી છે ને આ કેરી છે 1 કિલો જેટલી। કેરી લેતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવાનું, કેરી બહારથી એકદમ લીલાશ પડતી હોવી જોઈએ અને અંદરથી આવી રીતે એકદમ સફેદ નીકળવી જોઈએ। જો થોડીક પણ પીળી હશે ને તો તમારું અથાણું સારું નહીં બને, બગડી જશે જલ્દીથી। તો આવી રીતે કેરીને લાંબી લાંબી ચીરમાં કટ કરી અને મીડિયમ સાઇઝના અથવા તો તમારે જેવી સાઇઝના પીસીસમાં અથાણું જોઈતું હોય એવા કટકા કરીને તૈયાર કરી લેવાનું। તો આ 1 કિલો કેરીના કટકા કરીને મારા સાસુએ તૈયાર કરી લીધા છે। એની અંદર 4 ટીસ્પૂન મીઠું નાખી દીધું છે અને 1.5 ટીસ્પૂન હળદર નાખી છે। આ બંને વસ્તુ નાખી અને એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને 2 દિવસ સુધી ઢાંકીને એને પોળા વાસણમાં રાખવાનું છે અને 2-3 કલાકે એક વખત ચમચાથી ચલાવતા જવાનું છે, જેથી બધું સરસ રીતે મિક્સ થઈ જાય। 2 દિવસ પછી આ કેરીના જે કાચરા છે એમાં પાણી પણ થઈ ગયું હશે, તો એને આપણે નિતારી લેવાનું છે ને આ પાણી આપણે ફેંકવાનું નથી, એમાં આપણે ચણા, ખારેક ને બધું પલાળવા માટે પાણીને અલગ લઈ લેવાનું છે। તો આને 2 કલાક સુધી નીતરવા મૂકી દેવાનું છે ને પછી આપણે એને સૂકવવાના છે। ત્યાં સુધીમાં 50 ગ્રામ કાળા ચણા, જે દેશી ચણા આવે છે, લઈ લીધા છે। 50 ગ્રામ સૂકી મેથી લઈ લીધી છે। બંનેને સાફ પાણીથી એક વખત ધોઈ નાખવાનું છે અને પછી એને પાણીમાં પલળવા મૂકી દેવાનું છે। આ કાચરા 2 કલાક સુધીમાં નીતરી ગયા છે અને આને સાફ કોટનના કપડામાં આવી રીતે પાથરી દેવાના છે। છાલની સાઈડ છે નીચે રાખવાની છે, આવી રીતે નીચે છૂટા છૂટા પાથરી દેવાના છે। કાચરાનું જે ખાટું પાણી બચ્યું છે એમાં આપણે 100 ગ્રામ જેટલી ખારેકને પલાળી દેવાની છે। તો ખારેક 6 થી 8 કલાકમાં એકદમ સરસ રીતે પલળી જશે। તમે ઈચ્છો તો એને અડધા ફાડા કરીને ઠળિયા કાઢીને પણ પલાળી શકો છો, તો જલ્દી પલળી જશે। અહીંયા મેં એક પેનમાં 1.5 કપ શીંગ તેલ લીધું છે। તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન હિંગ નાખી અને 100 ગ્રામ મેથીના કુરિયા નાખી દેવાના છે અને ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે। હવે એને 1 મિનિટ માટે ઢાંકી દેવાનું છે અને પછી ઢાંકણ ખોલી અને એને મિક્સ કરી દેવાનું છે। મેથીના કુરિયા સેજ અમથા બ્રાઉન થાય, ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એની અંદર રાઈના કુરિયા નાખી દેવાના છે। 50 ગ્રામ જેટલા રાઈના કુરિયા છે અને આ છે ધાણાના કુરિયા, તો 100 ગ્રામ જેટલા ધાણાના કુરિયા છે। 1 ટીસ્પૂન જેટલું અહીંયા મેં મરીનો પાવડર નાખ્યો છે, તો મેં અહીંયા મિક્સરમાં અધકચરો વાટીને નાખ્યો છે। એમાં ફરીથી આપણે 1/2 ટીસ્પૂન હિંગ નાખી દઈએ અને ઢાંકીને 1 મિનિટ માટે રહેવા દેશું, જેથી સુગંધ બધી વઘારમાં સરસ રીતે બેસી જાય। અને પછી ત્યારબાદ એમાં ગેસ બંધ કરી અને આપણે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર નાખી દેવાનું છે, જેથી એનો કલર બહુ સરસ આવી જાય અને લાલ મરચાંનો ટેસ્ટ પણ બેસી જાય વઘારમાં સરસ રીતે। એને ઠંડુ થવા દેવાનું છે। ત્યાં સુધીમાં આપણી આ જે ખારેક છે એ પણ પલળી ગઈ છે, તો એને પાણીમાંથી બહાર કાઢી અડધી કલાક માટે નીતરવા મૂકવાની છે અને પછી ઠળિયા કાઢીને આવી રીતે 2 ફાડામાં એને કરી અને કાચરાની સાથે જ આપણે એને સૂકવવા માટે મૂકી દેવાની છે। તો 100 ગ્રામમાં 10 થી 12 જેટલી ખારેક આવશે અને એને આપણે અડધા પીસ કરશું એટલે 24 જેટલી ખારેક બનીને તૈયાર થઈ જશે। હવે આ જ ખાટા પાણીમાં આપણે ચણા અને મેથીને પલાળી દેવાના છે। તો આપણે 5 થી 6 કલાક જે મેથીને સૂકવવા માટે મૂકી હતી, મેથી અને ચણાને, એમાંથી નિતારી અને આપણે આ ખાટા પાણીમાં એડ કરી દેવાની છે। અહીંયા મેં ડબલ પટ્ટો લાલ મરચું લીધું છે, સૂકા લાલ મરચાં, તો 10 થી 12 સૂકા લાલ મરચાં છે। એને બિયા કાઢી અને આવી રીતે જો મોટા હોય તો અડધા પીસમાં કટ કરી અને એ પણ આપણે ખાટા પાણીમાં એડ કરી દેવાના છે। જો તમે તીખું મરચું ખાતા હો તો તમે અહીંયા તીખું લાલ મરચું પણ લઈ શકો છો। હવે આ બધું જ આપણે અહીંયા 3 થી 4 કલાક પલાળવાનું છે અને પછી એને નીતરવા મૂકી દેવાનું છે। સરસ રીતે નીતરી જાય એટલે આપણે એ જ કપડાની અંદર એને સૂકવવા માટે મૂકી દેવાનું છે। તો આ બધું જ 4 થી 5 કલાકમાં સરસ રીતે સુકાઈ જશે। વચ્ચે વચ્ચે ચલાવતા જજો જેથી જલ્દીથી સુકાઈ જાય।
હવે અહીંયા આપણો હવેજ પણ તૈયાર છે, આ બધું સુકવણી કરેલી વસ્તુ પણ તૈયાર છે. તો આ બધું આપણે મિક્સ કરવાનું છે અત્યારે. તો આપણે જે મેથીઓ મસાલો બનાવ્યો હતો એની અંદર આપણે અડધો કપ લાલ મરચું પાવડર એડ કરવાનો છે. આ ડબલ પટ્ટો લાલ મરચું છે. જો તમારું મરચું તીખું હોય તો તમે થોડું ઓછું નાખી અને કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો. 2 ટીસ્પૂન વરિયાળી નાખી છે અને આ મેથીયા મસાલાના ભાગનું 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. બધું મિક્સ કરી અને હવે આપણે એક મોટા વાસણમાં, આમાં મેં અહીંયા મારા સાસુએ અડધા કાચરા લીધા છે ને અડધાનું આપણે ગોળ કેરીનું અથાણું બનાવવાનું છે. એની જ અંદર આપણે ખારેક એડ કરી દેવાની છે, મેથી અને ચણા એડ કરી દેવાના છે અને લાલ મરચાં જે આપણે સૂકવ્યા છે એ એડ કરી દેવાના છે. તો આ બધી જ સામગ્રી એડ થઈ ગઈ. હવે આપણે મેથીઓ મસાલો બનાવ્યો છે, 2 ભાગ આપણે આની અંદર એડ કરી દેવાના છે અને 1 ભાગ આપણે ગોળ કેરીના અથાણા માટે રાખવાનું છે. તો બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી અને ઢાંકીને આ જ વાસણમાં આપણે 1 દિવસ માટે અથવા તો 24 કલાક માટે આમાં જ રહેવા દેવાનું છે ને 2-3 કલાકે આને ચમચો ફેરવી દેવાનું છે, જેથી બધું એકરસ થઈ જાય. હવે ગોળ કેરીના અથાણામાં આપણે આ જ તે મેથીઓ મસાલો લેવાનો છે. જેટલા આપણે કાચરા હોય ને, તો અહીંયા મારે 1 કપ કાચરા હતા ને, તો મમ્મીએ 1 કપ ગોળ લીધો છે. ગોળ અહીંયા કોલ્હાપુરી લીધો છે અને છરીથી નાનો નાનો સમારી લીધો છે. જો તમારી પાસે દેશી ગોળ હોય તો તમે એ પણ લઈ શકો છો, પણ કોલ્હાપુરીનો કલર થોડો સારો આવે છે એટલે અમે અહીંયા કોલ્હાપુરી ગોળ લીધો છે. આ બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે ને આને પણ આપણે 1 દિવસ માટે ઢાંકીને ખુલ્લું જ રહેવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે એને ચમચો ફેરવતા જવાનું છે, જેથી બધું એમાં એકબીજામાં ભળી જાય, બધા મસાલા પણ એકબીજામાં સરસ રીતે ભળી જાય. 1 દિવસ થઈ ગયો છે. હવે આપણું જે મિક્સ અથાણું છે ને એની અંદર 1 કપ શેંગ તેલ ગરમ કરી અને તેલને ઠંડુ કરવા દેવાનું છે. ઠંડુ થઈ જાય પછી આપણે આની અંદર એડ કરી દેવાનું છે અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો આપણું અહીંયા મિક્સ અથાણું, જે કેરી, ખારેક, લાલ મરચાં, મેથી અને ચણાનું અથાણું છે. બધી જ વસ્તુ આપણે થોડી થોડી લીધી છે તો પણ ઘણું બધું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. આ બધું જે કાચની એકદમ સરસ રીતે ધોઈ સૂકી કરી અને બોટલ લેવાની છે ને 2 દિવસ તડકે સારી રીતે તપી લેવાની છે અને પછી આપણે એની અંદર આ અથાણું ભરવાનું છે. અને જો તમારે એને ફ્રીજની બહાર આખું વરસ સાચવવું હોય ને, તો આવી રીતે પોણી બોટલ ભરવાની છે. પછી એની ઉપર તેલને ફરીથી ગરમ કરી ઠંડુ બોટલમાં રેડી દેવાનું છે અને આને તમે ફ્રીજની બહાર પણ 1 વર્ષ સુધી સાચવી શકશો. અને જો તમે તેલ નહીં રેડો ને તો તમારે એને ફ્રીજમાં મૂકવું પડશે. આપણું ગોળ કેરીનું અથાણું પણ આપણે કાચની એરટાઇટ બોટલમાં ભરી લેશું. બંનેની રેસીપી ગમી હોય તો લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આવી નવી નવી રેસીપી માટે. થેન્ક યુ ફોર વોચિંગ.